આજે બનાવશું ગાજરનો હલવો। તેના માટે ગાજરના આવી રીતના ટુકડા કરી લીધા છે। ઉપરની છાલ ઉતારી અને 2-3 પાણીથી ધોઈ અને સુધારી લીધા છે। અને દૂધ જરૂર પ્રમાણે દૂધ એડ કરીશું। 1 વાટકી ખાંડ, ઘી 2 ચમચી ગરમ કરવા માટે મૂકી દીધું છે। ઘી આવી જાય ગરમ થાય એટલે એડ કરશું ગાજર। ઘી સરસ ગરમ થઈ ગયું છે તો અંદર એડ કરી દઈશું ગાજર। ગાજર એડ કરી દઈશું અને સરસ કલર બદલાય ત્યાં સુધી શેકીશું। ગાજર એડ કરી દીધું છે। આવી રીતના મિક્સ કરતા રહીશું। વચ્ચે વચ્ચે આવી રીતના મિક્સ કરી અને ગાજરનો સરસ કલર બદલાય ત્યાં સુધી શેકાવા દઈશું। ગાજરનો સરસ કલર પણ બદલાઈ ગયો છે અને ચડવાય છે। અંદર થોડી વાર ચડવા દઈશું। એક સાઈડ દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે। થોડી વાર રહેવા દઈશું। દૂધ ગરમ થાય ત્યાં સુધી રહેવા દઈશું। દૂધ ગરમ થઈ ગયું છે તો ગેસ બંધ કરી અને દૂધ ગાજરમાં એડ કરશું। થોડુંક એડ કરશું, પછી જરૂર લાગશે તો ફરીથી એડ કરશું। આવી રીતના આટલું એડ કર્યું છે, થોડુંક ફરીથી એડ કરી દઈશું એટલે સરસ ગાજર ચડી જાય। કુકરમાં સરસ ફટાફટ બની જાય છે તો કુકરમાં બનાવજો। ઢાંકણ બંધ કરી અને 3-4 વિસલ કરી લઈશું। સરસ ગાજર ચડી ગયા છે 3 વિસલમાં તો આપણે આવી રીતના દબાવી અને ગાજરને સરસ સૂંદો કરી લઈશું। આવી રીતના દબાવશો એટલે સરસ ચડી ગયા છે તો સરસ મિક્સ થઈ જશે। આવી રીતના દબાવતા ગાજર સરસ એકરસ થઈ જશે। ગેસ ઉપર મૂકી દઈશું। ગેસ ચાલુ કરી અને ગેસ પર મૂકી દીધું છે તો થોડી વાર રહેવા દઈશું એટલે દૂધનો ભાગ છે એ બળી જશે। દૂધનો ભાગ સરસ બળી ગયો છે તો ખાંડ એડ કરીશું। મિક્સ કરી અને ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી રહેવા દઈશું। 2 થી 3 મિનિટ રહેવા દઈશું એટલે સરસ ખાંડનું પાણી છે એ બળી જશે। પાણી સરસ બળી ગયું છે તો ગેસ બંધ કરી દઈશું અને નીચે ઉતારી દઈશું। ગરમ ગરમ હલવાને સર્વ કરી લઈશું। આજની હલવાની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને કરી દો સબસ્ક્રાઈબ।